ગીર સોમનાથના તાલાલા શહેર ભાજપ પ્રમુખની અટકાયત સોશિયલ મીડિયા પર દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો હતો। ભાજપ પ્રમુખના દીકરા અને અન્ય છોકરા સાથે માથાકૂટ થઈ હતી। ક્રિકેટ રમવાની બાબતમાં માથાકૂટ થયેલી ભાજપ પ્રમુખે વચ્ચે પડી છોકરાને બેટથી ફટકા માર્યા હતા। ફરિયાદ દાખલ ન થતા પોલીસે અટકાયત કરી। સંવાદદાતા ચેતન જોડાયેલા છે। ચેતન, ગીર સોમનાથના તાલાલા શહેર ભાજપ પ્રમુખની અટકાયત કરવામાં આવી છે, મામલો શું હતો? જી, વાત કરવામાં આવે તો તાલાળા શહેર ભાજપ પ્રમુખ છે જે સુનિલ ગગનદેવ નામ છે, તેમના દ્વારા ગત રાત્રિના તાલાલા વિસ્તારની અંદર કાલે દંગલ મચાવવામાં આવ્યું હતું। નાના બાળકોની બબાલમાં પોતે બેટ લઈ અને એક નાના યુવક ઉપર બેટ વડે હુમલો કરી અને માર મારેલ અને પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તાલાળા શહેર ભાજપ સુનિલ ગગનદેવ ઉપર પીધેલ હાલતમાં અને અન્ય એક યુવકને માર મારવાના ગુનામાં તેમની ઉપર ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી ભાજપના પદનો દુરુપયોગ કરતા હોય અને નાના લોકો ઉપર આવું દમન કરતા હોય તેવું સામે આવી રહ્યું છે। જી ચેતન, જોડાવા બદલ આભાર આપનો। ભાજપ પ્રમુખે વચ્ચે પડી છોકરાને બેટથી ફટકા માર્યા હતા। ફરિયાદ દાખલ થતા પોલીસે અટકાયત કરી અને આ જ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, ગીર સોમનાથના તાલાલાના શહેર ભાજપ પ્રમુખની અટકાયત કરવામાં આવી છે, વિગતો જણાવશો? ધોઈસા તાલાલા શહેર ભાજપ પ્રમુખ જે છે જેની અટકાયત કરવામાં આવી છે, એમાં સૌથી મહત્વની વાત શહેર ભાજપ પ્રમુખ જે છે એ સોશિયલ મીડિયામાં દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો હતો। મહત્વની વાત છે કે શહેર ભાજપ પ્રમુખના દીકરા અને અન્ય જે બાળકો છે સાથે ક્રિકેટ રમવાને માથાકૂટ થઈ હતી, એને કારણે શહેર ભાજપ જે પ્રમુખ છે ગંદેવ કરીને એમણે અન્ય છોકરા સાથે બેટથી ફટકારી હોવાનો પણ એક ફરિયાદ દાખલ થતા તાલાલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે એક તરફ દારૂબંધીની વાત છે, ત્યારે જેને કહી શકાય કે એક વાત એવી પણ છે કે નશાની હાલતમાં જેને કહી શકે આખો વિડીયો વાયરલ થયાની પણ એક વાત આવી છે। દરમિયાન તાલાલા શહેર ભાજપ પ્રમુખની અટકાયત થતા સમગ્ર જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથમાં ભારે ચકચાર પ્રસરી છે। નાના બાળકોની જે ક્રિકેટ રમવાની માથાકૂટ હતી એમાં એમણે દાદાગીરી કરી હોય અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા આ કાર્યવાહી પોલીસે કરી છે। તાલાલા શહેર ભાજપ પ્રમુખની અટકાયત સ્થાનિક કક્ષાએ પણ ચર્ચાનો વિષય બન્યો છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।